ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક લોકોને નુકસાન થયું છે, ત્યારે થાનગઢના વગડિયા પાસે આવેલ સિમ્બા સિરામિકમાં ગોકળ ગતિએ ચાલતા પુલના કામમાં અને ડાયવર્ઝનના કારણે લાખો રૂપિયાનું નુકસાન. ગુજરાતભરમાં અતિ વરસાદને કારણે અનેક લોકોને નુકસાન થયું છે, ત્યારે થાનગઢના વગડિયા ચોકડી પાસે આવેલ સિમ્બા સિરામિકમાં ગોકળ ગતિએ ચાલતું બ્રિજનું કામ અને ડાયવર્ઝનના લીધે વરસાદનું પાણી યોગ્ય જગ્યાએ નિકાલ ન થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સિરામિકના માલિકે સરકારશ્રીને અપીલ કરી છે, નુકસાનનું વળતર આપે અને બ્રિજનું કામ ઝડપી પૂરું કરે, જેથી વધુ નુકસાન ન થાય તેવી અપીલ કરી. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ. હું હિંમતભાઈ લખતરિયા, સિમ્બા સિરામિક ભાગીદાર. તારીખ 26 અને 27 ઓગસ્ટ 2024ના રોજ થાનગઢમાં અતિ ભારે વરસાદ થયેલ. તેમાં અમારા સિમ્બા સિરામિક એકમમાં વરસાદી પાણી ઘૂસી ગયેલ અને તેના કારણે અમારા કારખાનામાં કાચો માલ, પાકો માલ, રો મટીરિયલ બધું પલળી ગયેલ અને અમારા જે માસ્ટરપીસ મોલ્ડ કહેવાય, જે બહુ મોંઘા આવે, બરાબર, તે પણ બધા નાશ પામેલ છે, બરાબર.